ઉનાળાની ગરમીમાં જ્યારે પણ સાંજે આપણને કોઈ શાક નથી અને ઘરમાં પણ કોઈ શાક નથી અને અચાનક આપણને કંઈક સરસ મજાનું તીખું અને ચટપટું ખાવાનું મન થઈ જાય છે ત્યારે માર્કેટમાંથી એકદમ નાની નાની સાવ નાની આખી ડુંગળી થાય ને એ ડુંગળી લઈ આવો અને કુકરમાં ફટાફટ કોઈ પણ ગ્રેવી વગર મસાલા વગર ઇન્સ્ટન્ટ માત્ર એક બે વસ્તુનો વઘાર કરી અને બનાવો સરસ ટેસ્ટી આખી ડુંગળીનું શાક. આજે મારા ઘરે ભાખરી અને શાક ખાવાનું મન હતું મારા હસબન્ડને. ઘરે કોઈ શાક હતું નહીં. મને થયું કે ચલો આખી ડુંગળીનું શાક બનાવું. તો અમારા અશોકભાઈ શાકવાળા છે, એમને કીધું મને આખી ડુંગળી થાય એવી નાની નાની ડુંગળી આપો સરસ મજાની. તો એમને મને 250 ડુંગળી દીધી અને મેં આવી રીતે સરસ મજાની નાની નાની ડુંગળી છે સારી સારી ગોતી છાલ ઉતારી અને આવી રીતે એક વાટકી મગફળીના દાણા સાથે ટમેટા અને લસણ આદુ મરચાંની પેસ્ટ અને ડુંગળી આટલું લઈ લીધું. કુકર લીધું. કુકરની અંદર આપણે 3 ચમચી તેલ મૂક્યું. આ શાકમાં થોડું તેલ હોય તો સરસ લાગે છે કારણ કે કાઠિયાવાડી શાક થાય છે. તો અહીંયા આપણે રાઈ અને જીરાથી વઘાર કરીશું. તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે. તમે તેલ ઓછું પણ લઈ શકો છો. રાઈ તતડી જાય પછી આપણે જીરું ઉમેરી, હિંગ ઉમેરી અને આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની છે. આદુ લસણ મરચાંની પેસ્ટ અહીંયા એટલા માટે એનાથી ટેસ્ટ બેલેન્સ થાય છે બહુ, અને મરચાં પણ ઝીણા ઝીણા સમારેલા ઉમેરી દઈએ અને હળવી હિંગ ઉમેરીશું. સાથે ટામેટાં ઉમેરી દઈએ. ટામેટાં ઉમેર્યા પછી અહીંયા આપણે મસાલા કરીશું. તો હળદર ઉમેર્યા પછી આપણે નાની નાની આખી જે ડુંગળી છે, વચ્ચે કાપ પણ નથી કરવાનો. વચ્ચે કાપ કરશો તો ડુંગળી રેબાઈ જશે કારણ કે ડુંગળી જ્યારે ચડતી હોય ત્યારે એની પેશી આપોઆપ છૂટી પડવા લાગે છે. તો અહીંયા આપણે ઓનિયન ઉમેરી દીધી છે. તમે તેલ ઓછું ઉમેરી શકો છો. હળદર, નમક, લાલ મરચાંમાં હું અહીંયા તીખું એટલે કે રેશમ પટ્ટો કશ્મીરીનો ઉપયોગ કરી, સાથે ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે. ગરમ મસાલામાં મેગી મેજિક મસાલો અને થોડું કાચું જીરું. ડુંગળી પચવામાં ભારે હોય છે એટલે. અને જે આ શાકને વધારે ટેસ્ટી બનાવે છે એ છે 1 વાટકી મગફળીના દાણા એટલે શિંગદાણાનો મિક્સરમાં અધકચરો વાટેલો ભૂકો. તો એ જે સામગ્રી છે એ આપણી મેઇન સામગ્રી છે કારણ કે એનાથી જ આપણું આ શાક વધારે ટેસ્ટી બને છે, સ્વાદિષ્ટ બને છે, મજેદાર બને છે. બસ આટલા મસાલા કરી અને હવે આપણે સાંતળી લેવાનું અને પછી આપણે સંતળાઈ જાય એટલે આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે. લીડ કવર કરીશું અને એકદમ મીડિયમ આંચે 2 સીટી થવા દેવાની છે. તો અહીંયા આપણે 2 સીટી થઈ ગઈ છે. સરસ મજાનું મસ્ત મજેદાર આખી ડુંગળીનું શાક બનીને રેડી થઈ ગયું છે. 3 થી 4 સીટી તમે વગાડશો તો ડુંગળી રેબાઈ જશે, માટે તમારે એકદમ મીડિયમ આંચે 2 સીટી થવા દેવાની છે. તો એકદમ સરસ મજાનું ભાખરી સાથે આપણે ભાખરી કાઠિયાવાડી રીતથી ચોળીને આ શાકમાં ખાઈ શકીએ એવું આ શાક ફટાફટ બનીને રેડી થઈ જાય છે. પંજાબી શાકના ટેસ્ટને ભૂલી જશો એવું આ શાક બને છે. તો ક્યારેક તમને આવું લાઇટ બનાવવાનું મન થાય ત્યારે મારું આ મેનુ છે ભાખરી શાકનો નોંધી લેજો, બનાવજો જરૂર. અને હા, આજનો આ મેનુ આઈડિયા કેવું લાગ્યો છે તે ચોક્કસ તમે મને જણાવજો. આશા રાખું છું આપ સૌને આ રેસીપી પસંદ આવી હશે. મિત્રો, ઘણા બધા સમય પછી ફૂડ ચેનલમાં આવી રીતે ફૂડના વિડીયો બનાવવા માટે કમબેક થઈ છું. આપનો સાથ સહકાર મને જોઈએ છે. દિલથી વિડીયો જોયો છે તો આભાર. લાઈક અને વધારે શેર કરજો, મને આનંદ થશે.